જો કે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા જેમને પણ મંત્રીમંડળમાં સમાવેશ થવા માટે ફોન આવી ચૂક્યો છે તેમની સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી આપજો। મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ પહેલા તમામ જે લોકોને શપથ લેવાના છે તેમને કોલ જઈ ચૂક્યા છે। અલગ અલગ લોકોનો તેમાં સમાવેશ, એક રિપીટ થેરાપી અને નવા ચહેરાઓ એમનો પણ સમાવેશ છે અને એક કોલ આવ્યા બાદ એ કાર્યકરોમાં અને એ ધારાસભ્યમાં એક ઉત્સાહનો માહોલ જે છે એ પણ જોવા મળ્યો છે। કચ્છની વાત હોય કે પછી અન્ય જિલ્લાઓની વાત હોય, તમામ લોકોને એક આવરી લેતો આ નિર્ણય એ મંત્રીમંડળમાં એનો સમાવેશ અને તે મંત્રીમંડળમાં જે સમાવેશ થયો છે તેમાંથી અલગ અલગ લોકોને હું મળી રહ્યો છું। એ નરેશ પટેલની વાત હોય કે પછી અંજારમાંથી ત્રિકમ છાંગાની વાત હોય। ત્રિકમભાઈ, આપને પણ ફોન આવ્યો છે, શું કહેશો? બસ બધાનો આભાર, કામ કરવાનું છે, જવાબદારી વધી છે। અંજારમાંથી કચ્છમાંથી આપ શું લાગે છે, કેવો કામ આપનો એક પ્રોજેક્ટ, કેવી સમસ્યાઓ? અને સમસ્યાઓની બાબત જો વાત કરીએ તો સરકારની કામગીરી એટલી સરસ છે કે મોટા ભાગની સમસ્યાઓ નિર્મૂળ છે અને વિકાસની પ્રક્રિયા એવી છે કે કદી પૂરી થતી નથી, વધતી જોઈએ અને વધવી જોઈએ। હજુ કચ્છમાં કંઈ ખૂટે છે? અંજારમાં જેટલું વધુ થઈ શકે એટલું આ સરકારે જ કર્યું છે। તમે 95 પહેલાંનું કચ્છ જુઓ અને 95 પછીનું કચ્છ જુઓ તો આપણને તફાવત દેખાશે। શું લાગે છે, શું આશા છે તમારી? એક મંત્રીના શપથ લેવાયા બાદ એ કયો વિભાગ એ તમને જવાબદારી સોંપાય, એ શું આશા? ને તો અમારું નેતૃત્વ જે કામ સોંપે એ કામ નિષ્ઠાપૂર્વક કરવું, આ જ નેમ છે। એક અંદાજ હતો કે ફોન આવશે? નહીં, અંદાજ તો પાર્ટીની જવાબદારી વ્યવસ્થા હોય એ પ્રમાણે વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટી આપતી હોય છે અને એ આપ્યું છે। પહેલું કામ કયું રહેશે એ તમારી જવાબદારી? બધા જ કામો સરખા મહત્વના, અમે કોઈ કામ એક મહત્વનું છે એવું નથી। મહત્વ હરેક જરૂરી કામનું મહત્વ હોય છે, એ વધારે મહત્વનું હોય કે ભાઈ કામ સારા થાય। દરેક કામ મહત્વનું છે અને એ કામ સાથે જ તેઓ આગળ વધશે અને આ દ્રશ્યો જોઈ શકાય છે એ તેમના MLA ક્વાર્ટર્સ નિવાસ સ્થાનના કે જ્યાં કાર્યકર્તાઓ તેમના સમર્થકો એમને શાલ પહેરાવીને